નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 12 માર્ચ 2026 ને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું। આજે મિત્રો એક માર્કેટ યાર્ડમાં 1800 રૂપિયા કપાસના ભાવ જોવા મળી રહ્યા છે। બાકી મિત્રો અન્ય માર્કેટ યાર્ડમાં જે દરરોજની બજાર 1500 થી 1600 અને અમુક માર્કેટ યાર્ડમાં 1600 પ્લસ થી 50 રૂપિયા સુધી આ રીતે કન્ટિન્યુ બજાર ચાલી રહી છે। હાલ સામાન્ય વધઘટ સાથે દરરોજ વેપાર જોવા મળી રહ્યા છે। હમણાં કોઈ મોટી તેજીની સંભાવના કપાસની બજારમાં દેખાઈ રહી નથી। જે 50 રૂપિયાનો સુધારો આમ તેમ જોવા મળ્યો હતો તે મુજબ કન્ટિન્યુ બજાર ચાલી રહી છે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ જોઈએ તો ધારી 1252 થી 1452 રૂપિયા, હરસોલ 1551 થી 1594 રૂપિયા, રાજકોટ 1360 થી 1620 રૂપિયા, ખેડબ્રહ્મા 1450 થી 1585 રૂપિયા, વિસનગર 1200 થી 1651 રૂપિયા, ઉનાવા 1251 થી 1646 રૂપિયા, હળવદ 1300 થી 1607 રૂપિયા, વિરમગામ 1399 થી 1538 રૂપિયા, ત્રોલ 1000 થી 1470 રૂપિયા, સિદ્ધપુર 1200 થી 1411 રૂપિયા, બોટાદ 1400 થી 1665 રૂપિયા, કુકરવાડા 1300 થી 1611 રૂપિયા, વિજાપુર 1525 થી 1610 રૂપિયા, કડી 1491 થી 1571 રૂપિયા, ખાંભા 1202 થી 1527 રૂપિયા, જેતપુર 700 થી 1586 રૂપિયા, મોરબી 1330 થી 1600 રૂપિયા, સાવરકુંડલા 1380 થી 1560 રૂપિયા, ધંધુકા 1310 થી 1526 રૂપિયા, ચોટાણા 1351 થી 1351 રૂપિયા, બાબરા 1440 થી 1600 રૂપિયા, વડાલી 1450 થી 1685 રૂપિયા, માણસા 1350 થી 1644 રૂપિયા, જામનગર 1000 થી 1525 રૂપિયા, જસદણ 1200 થી 1820 રૂપિયા, અમરેલી 1005 થી 1640 રૂપિયા, તળાજા 1000 થી 1480 રૂપિયા, જામજોધપુર 1330 થી 1630 રૂપિયા, પાટણ 1250 થી 1621 રૂપિયા, મહુવા 700 થી 1488 રૂપિયા, હારીજ 1325 થી 1325 રૂપિયા, ભાવનગર 1020 થી 1569 રૂપિયા, કાલાવડ 1200 થી 1565 રૂપિયા અને ગોંડલ 1251 થી 1586 રૂપિયા।